તમે પહેલા આવી ગયો બે ગયો એક રીતું નહીં કે આપણે જવું નહીં ફરવા આમ બરાબર છે આજે ટેન્શનમાં લાગો આવ્યો ભાઈ હો તા ટેન્શન તો હોય જ ને મારા ભાઈ કેમ ના યાર બાપ હતી તો આપણે કેવી ઘરની કશી જવાબદારી આપણા હાથમાં નથી બરાબર છે અને હવે બધી જવાબદારી આવીને બેઠી છે કદાચ આપણા બાપ હોત તો અત્યારે આવી જવાબદારી મારી પણ ના હોય ઘરનું બધું પૂરું કરવાનું બરાબર છે મિત્રો કેટલી બધી જવાબદારીઓ આપણી ઉપર છે જો ખરેખર અત્યારે બાપ હોત તો આપણે આ બધી તકલીફો વેઠવી પડત ભાઈ બરાબર છે એવું નહીં હા બાપ કોઈ જવાબદારી વેઠવાની હતી ના હોય તો વેઠવાની હતી એમ તો બાપ આપણે આજે શું મેલિંગ ગયો હે અરે તે આવું જમીન હતી એ વેચી દીધી ને આપણે પૈણા હે આવું ખોટું ના બોલો મિત્ર એમની જોડે જમીન હતી પણ જમીન મૂકીને આપણને પ્રેરણા બરાબર છે અને આપણે મોટા થયા છે ને તો પછી આપણને જે છે ને આ સંસ્કાર જે આપણને આપે છે ને એની લીધે આપણા ઘરની જવાબદારીઓ લઈને બેઠા છે મિત્રો અને તું છે તું એવું કહું છું ને કે બાપે આપણને વીઘા મેળીને પરણાયા છે પણ ખરેખર એ બાપ ના હોત ને તો અત્યારે આપણે આ પોઝિશન ઉપર ના હોત મિત્રો એટલે બાપ વિશે તું ખોટું ના બોલીશ બરાબર છે એનું કારણ છે કે એમને ગમે તેવી તકલીફો વેઠીને આપણને મોટા કર્યા બરાબર છે ગમે તેવી તકલીફો એમના જીવનમાં આવી તો પણ આપણને મોટા કર્યા અને પરણાયા અને આપણને સારા રસ્તે જઈએ એ માટે થોડા સારા સંસ્કાર આપ્યા એટલે તું બાપ વિશે ખોટું ના બોલીશ મિત્ર બરાબર છે હવે જવાબદારી આપણી ઉપર આવી છે ને હવે આપણે જ્યારે કરીશું ને આપણા છોકરાઓના વ્યવહાર આપણે કરીશું ત્યારે આપણને ખબર પડશે કે બાપની જવાબદારી કેવી હોય છે એમ પણ હવે ટેન્શનમાં ના બેહી રહેવાય ને. અરે ટેન્શનમાં તો રહેવું જ પડે ને મિત્ર અત્યારે આપણો બાપ નહીં એટલે ટેન્શનમાં તો રહેવું જ પડે તને હજુ તને ખબર નહીં તારી હાથમાં કોઈ જવાબદારી તું આવી નહીં સમજી લે ત્યારે તારી હાથમાં બધી જવાબદારી આવી છે ને એ દિવસે તું આ ચશ્મા પણ પહેરવાનું પણ ભૂલી જશે તું યાદ રાખજે એમ એટલે કહું છું કે કોઈ દિવસ અત્યાર સુધી છે ને ગમે તેવું બોલ્યા હોય પણ કોઈ દિવસ બાપ વિશે કોઈ ખોટું બોલશો નહીં બરાબર છે બરાબર હા અને એક આ સમજવા જેવી વાત છે મિત્રો એટલે સમજી જેવું હા અત્યારે લગીને ગમે તે કર્યું છે મેં એ બધું ભૂલી જાવ પણ અતિ બાપાની સેવા કરી નાખ્યું હા બાપાની સેવા જ કરજે અને તે દિવસ નહીં હોય ને તે દિવસ તને તારા પપ્પાની યાદ આવશે એટલું યાદ રાખજે અમારે તો નહીં ને એટલે મને ખબર છે કે કેટલું પપ્પા અમને યાદ આવે છે એમ એ તો આવા નવા દિવસોમાં જ્યારે પપ્પા આપણી જોડે હોય અરે ખાલી ઘરમાં બેહી રહેવાય ને મિત્ર તો એ આપણને એવું લાગે કે ભાઈ આપણો બાપ બેઠો છે એમ કોઈ પણ પ્રોબ્લેમ થાય ને તો આપણો બાપ એનું સોલ્યુશન કરી શકે આપણે આપણાથી ના થાય એટલું યાદ રાખજે અને બીજી વસ્તુ કે તું એમ કહું છું ને કે મારા ભાઈબંધો આમ છે મારા ભાઈબંધો આમ છે કોઈ દિવસ તારા ઘરમાં તકલીફ આવે ને તો તારા ભાઈબંધો જોડે જઈને ખાલી એમ કે છે કે મને ખાલી 500 રૂપિયા આપજો તને કોઈ આપે ને તો તારો ગુલામ થઈ જાવ મિત્ર એમ ના હાલે અત્યારે બરાબર છે આ ને? જમાનો તેવો એમ કે કોઈ રૂપિયો જ ના હાલે એમ હા એટલે આ બધું વસ્તુ સમજવા જેવું છે મિત્ર કે જય સુધી છે ને આપણે ઘેર આપણા મા બાપ છે ને ત્યાં સુધી આપણી કિંમત થશે બાકી આપણી કશું કિંમત થશે નહીં સમજો એટલે હવે આજ પછી યાદ રાખજે કે કોઈ દિવસ પણ મા બાપનું કોઈ દિવસ ખોટું બોલવાનું નહીં બરાબર અરે હોય ને તો એની સેવા કરો સાચી વાત છે બરાબર છે બરાબર અને જો ના ફાવે ને તો શાંતિથી ઘરમાં બેસી રહેજો પણ કોઈ દિવસ છે ને આવા ખરાબ સંગતો લઈને અને કોઈ દિવસ કોઈના જોડે ફરીને આડા રસ્તે ચડશો નહીં એવી મારા તમામને નમ્ર વિનંતી છે મિત્રો અમારો વિડીયો ગમે હોય મિત્રો તમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ભૂલચૂક થાય તો માફ કરી દેજો જય અને માતા. મિત્રો આ વિડીયો કંઈક બીજાને પણ મોકલજો કંઈક બીજાને પણ કંઈક થોડી જે ઘરમાં પ્રોબ્લેમ હોય તો એને પણ ખબર પડે કે આવું ના કરી કહેવાય એમ બરાબર છે અને મિત્રો ખરાબ સંગત તો કોઈની કરશો જ નહીં કારણ કે તમે ખરાબ સંગત કરશો ને તો કાલ ઉઠીને એનું પરિણામ તમારા પરિવારને ભોગવવું પડશે બરાબર મિત્રો સાચી વાત છે. એટલે ખરાબ સંગત કોઈની કરશો નહીં અને ખોટા રસ્તે ચાલશો નહીં સારા રસ્તે ચાલશો ને તો 100 જણા તમને સાથ આપશે અને ખોટા સંગતે રહેશો ને તો કોઈ કોઈ તમારી પડખે ઉભો નહીં રહે મિત્રો એટલું યાદ રાખજો સાચી બરાબર વાત છે છે. હવે ચાલ મિત્રો આપણે ઘેર જઈએ બરાબર જય માતા જય માતાજી મિત્રો.